અમેરિકામાં ભણવાનું સપનું જોનારા દરેક ઇન્ડિયન સ્ટુડન્ટ માટે વિઝા અને ઇમિગ્રેશન રૂલ્સ હવે પહેલાંથી ઘણા વધારે ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ થઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાએ પોતાના ઇમિગ્રેશન નિયમોને ઘણા ટાઇટન કર્યા છે, જેનાથી ખાલી ડોક્યુમેન્ટ્સ અને એલિજિબિલિટી પૂરી કરવું જ ઇનફ નથી રહ્યું. વિદેશથી રજા લઈને રિટર્ન આવનારા સ્ટુડન્ટ્સ આવા પોર્ટ ઓફ એન્ટ્રી એટલે કે POE પર કેટલાય અઘરા સવાલોનો સામનો કરવો પડે છે. ક્યારેક નાની ભૂલો કે મિસકમ્યુનિકેશનને લીધે સ્ટુડન્ટ્સના F1 વિઝા કેન્સલ પણ થઈ જાય છે. તો આજે આપણે એવી જ સ્ટોરી પર વાત કરીશું જે દરેક NRIએ જાણવા જેવી છે. POE એટલે પોર્ટ ઓફ એન્ટ્રી એ જગ્યા છે કે જ્યાં અમેરિકા જનારા દરેક ઇન્ટરનેશનલ ટ્રાવેલરની એન્ટ્રી ચેક થાય છે. ખાલી પાસપોર્ટ કે વિઝા વેરિફિકેશન નથી થતું, પણ ઇમિગ્રેશન ઓફિસર્સ એ પણ ડિસાઇડ કરે છે કે વ્યક્તિ અમેરિકામાં પોતાના સ્ટેટસ અને પર્પઝના હિસાબથી સાચો છે કે નથી. અમેરિકાની બહાર કેટલાય POE રહેલા છે, જેમ કે કેનેડા, આયર્લેન્ડ, UAE અને કેરેબિયન કન્ટ્રીઝ. આ જગ્યાએથી સ્ટુડન્ટ સીધા યુએસમાં લોકલ પેસેન્જરની જેમ એન્ટ્રી લઈ શકે છે. પણ આ સમયે અબુધાબી POE ભારતીય સ્ટુડન્ટ્સ માટે સૌથી સેન્સિટિવ અને રિસ્ક હેવી બની ગયું છે. લેટેસ્ટમાં જ એક કેસમાં એક ઇન્ડિયન સ્ટુડન્ટ અબુધાબી POEથી અમેરિકા જઈ રહ્યો હતો. એના F1 સ્ટુડન્ટ વિઝા વેલિડ હતા, દરેક ડોક્યુમેન્ટ્સ બરોબર હતા, પણ POE પર એના વિઝાને કેન્સલ કરી દેવામાં આવ્યા. અધિકારીઓએ કીધું કે ભાઈ એ અમેરિકાની બહાર જોબ ના કરી શકે. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભાઈ લીગલ અને ટેકનિકલ બંને કન્ડિશન બરોબર હોવા છતાં વિઝા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. ઇમિગ્રેશન એક્સપર્ટ ઓમકાર આ કેસનું ઉદાહરણ આપતા સ્ટુડન્ટ્સને ચેતવણી આપી કે ભાઈ અબુધાબી POEના રસ્તેથી અમેરિકા જવાથી તમે બચીને રહો. એમણે કીધું કે અબુધાબીમાં માઇનર ટેકનિકલ ઇસ્યુઝ પણ વિઝા કેન્સલેશનનું રીઝન બની શકે છે. ક્યારેક સ્ટુડન્ટનો કેસ પૂરેપૂરો લીગલ અને કરેક્ટ હોય છે, પણ POE ઓફિસર્સ નાની ડિટેલ્સમાં ભૂલ શોધીને સ્ટ્રિક્ટ એક્શન લઈ લે છે. એની પાછળ યુએસના ટાઇટન ઇમિગ્રેશન પ્રોટોકોલ્સ છે, જે દરેક સ્ટુડન્ટના સ્ટેટસ અને ઇન્ટેન્શનને વેરીફાઈ કરવા માટે સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરે છે. આ કેસથી એ વાત ક્લિયર થાય છે કે સ્ટુડન્ટ્સે અમેરિકા જવાની પહેલાં ખાલી વિઝા એપ્રુવલ પર ભરોસો ના કરવો જોઈએ. એમના POE પર પોટેન્શિયલ રિસ્કને સમજવું પણ જરૂરી છે. ભારતથી UAE અને અબુધાબીનો રૂટ કન્વિનિયન્ટ લાગે છે, પણ કન્વિનિયન્સ લીગલ રિસ્કની સાથે આવે છે. સ્ટુડન્ટ્સે અવેર રહેવું જોઈએ કે માઇનોર મિસ્ટેક્સ જેમ કે વર્ક ઓથોરાઇઝેશન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ડોક્યુમેન્ટ મિસમેચ કે પછી ટાઈમિંગ ઇસ્યુઝ પર કેન્સલેશનનું રીઝન બની શકે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આ કેસથી સમજી શકાય છે. સૌથી પહેલાં તો F1 વિઝા હોલ્ડર્સે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે અમેરિકાની બહાર કોઈ પણ પ્રકારનું અનઓથોરાઇઝ્ડ વર્ક કરવું ઇલીગલ છે. POE ઓફિસર્સ આ વાત પર બહુ સ્ટ્રિક્ટ હોય છે. બીજું કે હંમેશા પોતાના કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશનને રેડી રાખો. I-20 ફોર્મ, સેવિસનું પેમેન્ટ પ્રૂફ, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને બેકઅપ સપોર્ટ લેટર્સ. ત્રીજું કે જો તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ માઇનોર ડિસ્ક્રિપન્સી છે તો એને પહેલાં જ રિસોલ્વ કરી લો. લીગલ રાઇટ્સની વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા હોલ્ડર્સનું સ્ટેટસ ગવર્ન છે US ઇમિગ્રેશન લોસ દ્વારા. જો POE પર વિઝા કેન્સલ થાય છે તો સ્ટુડન્ટની પાસે એડમિનિસ્ટ્રેટિવ અપીલ કે લીગલ કાઉન્સિલની મદદ લેવાનો ઓપ્શન હોય છે. સ્ટુડન્ટ્સ હંમેશા લીગલ એક્સપર્ટ્સનું ગાઈડન્સ લેવું જોઈએ અને અનનેસેસરી ડિલેસ કે ઇલીગલ વર્કથી બચવું જોઈએ. એક્સપર્ટ્સ રિકમેન્ડ કરે છે કે ભાઈ સ્ટુડન્ટ્સ એવા POE ચૂઝ કરે કે જે હિસ્ટોરિકલી સ્ટ્રિક્ટ ના હોય, એટલે એન્ટ્રી રિસ્ક મિનિમાઇઝ રહે. એ સિવાય પ્રિકોશન તરીકે સ્ટુડન્ટ્સે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી, વિઝા સ્ટેમ્પ્સ અને પ્રીવિયસ US એન્ટ્રી રેકોર્ડ્સને મેન્ટેન કરવા જોઈએ. જો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે તો પ્રોપર ડોક્યુમેન્ટેશનથી એને રિઝોલ્વ કરી શકાય છે. ઓનગોઈંગ USA F1 રેગ્યુલેશન્સ પ્રમાણે સ્ટુડન્ટ્સે દરેક પરિસ્થિતિમાં લીગલ કમ્પ્લાયન્સ મેન્ટેન કરવા બહુ જરૂરી છે, નહીંતર POE પર વિઝા રિવોક કે કેન્સલ થવા ઇઝી છે. હવે આ કેસથી એ પણ ખબર પડે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન રૂલ ખાલી વિઝા એપ્રુવલ સુધી જ લિમિટેડ નથી, એન્ટ્રી પોઈન્ટ પર પણ સ્ટ્રિક્ટ વેરિફિકેશન થતું જ હોય છે. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સે ખાલી US એમ્બેસી પર એપ્રુવલ પર જ ભરોસો ના કરવો જોઈએ, પણ એન્ટ્રી પોઈન્ટ, ટ્રાવેલ રૂટ અને POE હિસ્ટ્રી પર ધ્યાન આપવું જરૂરી છે. જો અબુધાબી જેવા સ્ટ્રિક્ટ POE સેલ અવોઇડ કરવામાં આવે તો રિસ્ક ઘણી હદ સુધી ઓછું થઈ શકે છે. ત્યારે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.